ક્વેશ્ચન નંબર 29 લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો તો ઇનકમ્પ્લીટ હતો એક્ઝામ્પલ. એક આ ટેબલ જેવું આપેલું છે જેને કહેવાય છે દ્વિચલ આવૃત્તિ વિતરણ ટેબલ. દ્વિચલીય આવૃત્તિ વિતરણ ટેબલ, બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ. અને એની અંદર આપણે કઈ રીતે કોરિલેશન અને રિગ્રેશન એટલે કે સહસંબંધ અને નિયત સંબંધ શોધી શકાય એનું ડિસ્કશન કર્યું હતું અને આ ટેબલ બનાવ્યું હતું. ટેબલની અંદર આપણી જોડે n ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આપણે કહીએ તો અવલોકનો 100 હતા. પછી સિગ્મા યુ ઇન્ટુ એફયુ 37 આવ્યા હતા. સિગ્મા યુ સ્ક્વેર ઇન્ટુ એફયુ 119, સિગ્મા એફ ઇન્ટુ યુ ઇન્ટુ વી 109, સિગ્મા v ઇન્ટુ એફ વી 36, સિગ્મા વી સ્ક્વેર ઇન્ટુ એફ વી 136 અને સિગ્મા એફ ઇન્ટુ યુ ઇન્ટુ વી ફરીથી કેલ્ક્યુલેટ કર્યું 109 આવ્યું હતું. ધારો કે તમને આનું રિવિઝન કરવું હોય તો તમને ખબર છે કે યુટ્યુબ પર તમે આનો આગલો લેક્ચર જોશો તો તમને આ કઈ રીતે શોધ્યું હતું એ બધું ખબર પડી જશે. હવે કોરિલેશન એટલે કે સહસંબંધ પણ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું અને શોધ્યું હતું. હવે ખાલી તમને ફરી પાછું યાદ દેવડો કે આ ફોર્મ્યુલા યાદ રાખવાની ટેકનિક કેવી છે, બહુ સિમ્પલ છે. જો તમને આ ફોર્મ્યુલા તો 12th સ્ટાન્ડર્ડમાં તમે ભણ્યા હતા જ. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી upon root n sigma u square minus sigma u the whole square in second square root n sigma v square minus sigma v the whole square. આ આપણે 12th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા જ. હવે આમાં ખાલી યાદ રાખવાની ટેકનિક કે જ્યાં u છે ખાલી u ત્યાં fu વડે ગુણવાના. જ્યાં u છે ત્યાં બધી જગ્યાએ fu વડે ગુણી નાખો અને જ્યાં v છે ત્યાં fv જોડે ગુણો અને જ્યાં u અને v બંને છે ત્યાં ખાલી f વડે ગુણો એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ. ફોર્મ્યુલામાં n 100 આપણને ખબર છે. સિગ્મા f ઇન્ટુ યુવી આપણે શોધી રાખેલા છે. જો આ 109 માઇનસ સિગ્મા u ઇન્ટુ એફયુ અને v ઇન્ટુ એફવી તો જો આ રહ્યું u ઇન્ટુ એફયુ 37 અને v ઇન્ટુ એફવી 36 એટલે આ પણ કિંમત આપણને ખબર છે. એ બધી કિંમતો મૂકી દેવાની છે અને સિમ્પલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન્સ કરો. આ 10,900 માઇનસ આ બંનેને ગુણો એટલે 1332 બંનેની બાદબાકી કરો એટલે 9568 આવશે. અને નીચે આ 11,900 માંથી 37 નો સ્ક્વેર 1369 બાદ કરો એટલે 10,521 આવશે. અને અહીંયા 13,600 માંથી 36 નો સ્ક્વેર 1296 બાદ કરો એટલે 12304 આવી જશે. અને આ બંનેને ગુણી નાખવાના નીચેની બે કિંમતોને અને પછી એનું સ્ક્વેર રૂટ લઈ લો, એનું વર્ગમૂળ લઈ લો એટલે 11,383.03 આવશે. આ બંનેને ભાગો એટલે તમારો જવાબ આવશે r બરાબર 0.84. તો r કઈ રીતે શોધાય આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું, એ ફરી પાછું રિવિઝન કર્યું. આ ક્વેશ્ચન નંબર 29માં r શોધવાનું કીધું નથી, પણ આની પહેલાનું ચેપ્ટર જે છે જેમાં સહસંબંધ ચેપ્ટરમાં આવા એક્ઝામ્પલ આવે છે તો એમાં કઈ રીતે r શોધાય તો એ આપણે ડિસ્કસ કરી લીધું. તો r ની કિંમત આપણને ખબર પડી ગઈ. હવે આપણે ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે એ પ્રમાણે બે રિગ્રેશન ઇક્વેશન એટલે કે નિયત સંબંધ સમીકરણો શોધવાના છે. બે નિયત સંબંધ સમીકરણો શોધવાના. બે સમીકરણો કયા હોય તો એક છે y ની x પરની નિયત સંબંધ રેખા અને બીજી છે x ની y પરની નિયત સંબંધ રેખા. ઇંગ્લિશમાં એને કહેવાય રિગ્રેશન લાઇન ઓફ y ઓન x. તો આને આપણે કહીશું y ની x પરની નિયત સંબંધ રેખા અથવા તો સમીકરણ જેનું સૂત્ર છે y = a + bx. એમાં a અને b ની કિંમત આપણે પહેલા શોધવાની છે. તો સૌથી પહેલા b શોધીશું. b એટલે y ની x પરની નિયત સંબંધ રેખા હોવાથી એનો સિમ્બોલ આપણે રાખીશું byx. એની ફોર્મ્યુલા પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા એ જ છે, ખાલી ઉપર જ્યાં u અને v છે ત્યાંની જોડે f ગુણવાના છે, u છે એની જોડે fu ગુણવાના છે, v છે એની જોડે fv ગુણવાના છે. નીચે સિગ્મા n સિગ્મા u સ્ક્વેર અને ઇન્ટુ fu કરવાના માઇનસ સિગ્મા u
નો હોલ સ્ક્વેર ની જગ્યાએ સિગ્મા યુ ઇન્ટુ એફ યુ નો હોલ સ્ક્વેર. અને ભૂલવાનું નહીં, આને ગુણ્યા ડી બાય સી કરવાનું છે. હવે જો કોરિલેશન એટલે કે સહસંબંધમાં આપણે ડી બાય સી વડે ગુણ્યા નતા, પણ અહીંયા નિયત સંબંધમાં ડી બાય સી વડે ગુણવા પડશે. કોઈને ખબર છે આનું કારણ શું હોઈ શકે? એને ખ્યાલ છે આનું કારણ શું હશે? સહસંબંધમાં આપણે નથી ગુણતા, પણ નિયત સંબંધમાં ગુણવું પડશે આને. એનું કારણ કોઈ કહી શકશે? જો આમાં આપણે ડી અંદાજિત કિંમત લેવામાં આવે છે ને એટલે. ફરી પાછું બોલો તો. અંદાજિત કિંમત લેવામાં આવે છે ને માઇનસ કરવા માટે યુ ને બી ની, તો એના માટે ડી અપોન સી કરવું પડે. ના, એ સાચું કારણ નથી. સાચું કારણ કોણ કહેશે? સર હા બોલો બોલો. સર બીવાય એક્સ ને બીવાય યુ રીતે કરવાનું, મેં આ સમ કરી દીધું. હા, ખાલી ક્વેશ્ચન એ છે કે આ ડી અપોન સી વડે ગુણવામાં અહીંયા આવે છે અને સહસંબંધમાં આપણે એને નથી ગુણતા. કારણ શું? નિયત સંબંધનો સમ છે એટલે. હા, પણ નિયત સંબંધમાં કેમ કરવાનું ને સહસંબંધમાં કેમ નહીં કરવાનું? વાત સાચી છે, સહસંબંધનો સમ છે તેમાં નથી કરતા ને નિયત સંબંધનો સમ છે તેમાં કરીએ છીએ. કારણ શું? તમને એક હિન્ટ આપું, એક ગુણધર્મના હિસાબે આવું થાય છે. કયા ગુણધર્મ હશે? યાદ કરો તો. સહસંબંધ અને નિયત સંબંધમાં એક એવો ગુણધર્મ છે કે જેના હિસાબે આ કરવું પડે. યાદ કરો તો કોઈ લાક્ષણિકતાઓ, ગુણધર્મ. કયો ગુણધર્મના હિસાબે આ કેલ્ક્યુલેશન્સ ડી અપોન સી નું અહીંયા કરવું પડશે નિયત સંબંધમાં? સહસંબંધમાં નહીં કરો તો ચાલશે. કયા ગુણધર્મના હિસાબે? યાદ કરો, સહસંબંધના ગુણધર્મ કયા કયા હતા? સહસંબંધમાં આવું હતું કે સહસંબંધ એ ઉગમ બિંદુ અને બોલો પછી આગળ. સહસંબંધ એ ઉગમ બિંદુ અને નિયત સંબંધની કિંમત ઉગમ બિંદુથી પરિવર્તન ના હોય એટલે સ્વતંત્ર પરંતુ વેરી સ્કેલમાંથી નથી. પરફેક્ટ પરફેક્ટ. યાદ કરો. ચલો હવે એકદમ વ્યવસ્થિત કહો. ચલો બરોબર છે, યાદ કરો. ફરી પાછું કોણ કહેશે? સહસંબંધ એ બોલો આગળ. સહસંબંધ એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. તો નિયત સંબંધમાં શું આવે છે બોલો તો? નિયત સંબંધ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. થોડીક મિસ્ટેક થાય છે. ફરી પાછું યાદ કરો. ઉગમ બિંદુ નિયત સંબંધની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ માપથી સ્વતંત્ર નથી. વેરી ગુડ, પરફેક્ટ. એના માટે ડી અપોન સી. કરેક્ટ. આપણે અહીંયા એ અને બી નો ઉપયોગ નથી કર્યો. એ અને બી બાદ કર્યા હતા. જુઓ, એક્સ માઇનસ એ કર્યું હતું અને વાય માઇનસ બી કર્યું હતું. જ્યારે આપણે બાદ બાકી કરીએ કે પ્લસ કરીએ ને એક્સ ની કિંમતમાં કે વાય ની કિંમતમાં, તો એને ઉગમ બિંદુનું પરિવર્તન કહેવાય. અને જ્યારે ભાગાકાર કે ગુણાકાર કરીએ ને તો એને સ્કેલનું પરિવર્તન કહેવાય. માપનું પરિવર્તન અથવા સ્કેલનું પરિવર્તન. તો સહસંબંધ છે ને એ ઉગમ બિંદુ અને માપને ઇંગ્લિશમાં સ્કેલ કહેવાય. તો આર જે છે એટલે સહસંબંધ એ ઉગમ બિંદુ એટલે ઓરિજિન અને સ્કેલ, ઓરિજિન અને સ્કેલ જેનું ગુજરાતી છે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. Correlation is independent by change of origin and scale. સહસંબંધ એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. બટ રિગ્રેશન is independent by change of origin but not for scale. એનો મતલબ કે
નિયત સંબંધ એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, એટલે કે સ્કેલના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલા માટે અહીંયા D/C કરવું પડે છે. હવે કેટલાક સ્ટુડન્ટ્સને જો ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ થાય છે કે સર અહીંયા y ની x ની છે ને એમાં D/C કરવાનું હોય છે અને x ની y પરની નિયત સંબંધ રેખા આપણે કરીશું ને તો એમાં C/D કરવાનું હોય છે. તો કેટલાક સ્ટુડન્ટ ભૂલી જતા હોય છે કે D/C કરવાનું કે C/D કરવાનું. તો એના માટે એક નાનકડી સિમ્પલ ટેકનિક છે, સમજાવું છું. જો તમે કોઈ પણ કરતા હો BYX ની વાત કરીએ, ચલો તો BYX માં ઉપર જોશો ને તો તમે u અને v બંને છે, તો u ની જોડે c જોડાયેલું છે અને v ની જોડે d જોડાયેલું, તો c અને d બંને ઉપર લખી નાખવાના. અને નીચે છે ને ખાલી u છે, u સ્ક્વેર છે, u ની જોડે c જોડાયેલો છે એટલે c નો સ્ક્વેર કરવાનો. અને પછી એક આ c કેન્સલ કરશો તમે એટલે તમારી જોડે D/C આવી જશે. આ રીતે યાદ રાખવું હોય તો રાખી શકાય. ઓકે, બસ પછી તો બાકીનું બધું સિમ્પલ છે. કેમ તો કે આ ઉપરની કિંમત તો આપણે ઓલરેડી શોધી નાખેલી છે સહસંબંધમાં. જો આ રહ્યું 9568. નીચે પણ આ નીચેની કિંમત આ કિંમત શોધી છે 10,531, તો એ લખી નાખવાની છે બસ. 9568 ભાગ્યા 10,531 કરી નાખ્યા ગુણ્યા D/C. D કેટલા છે 10 અને C કેટલા છે 14. આ ક્યાંથી કિંમત મળશે તો આપણે અહીંયા ચેક કર્યું હતું. D લખેલું છે, D બરાબર 10 અને C બરાબર 14, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો બસ એ કિંમતો મૂકી દો 10 ભાગ્યા 14 અને આ સિમ્પલ કેલ્ક્યુલેશન કરશો એટલે BYX ની કિંમત 0.65 આવી જશે. પછી તમારે a ની કિંમત શોધવાની છે. આપણે તો રિગ્રેશન લાઈન y અને x શોધવા માટે એટલે કે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા માટે a અને b બંનેની જરૂર પડશે. b આપણની જોડે આવી ગયું. હવે a શોધવા માટે આપણે x બાર અને y બાર ની જરૂર પડશે. તો x બાર અને y બાર માટેની ફોર્મ્યુલા આ છે. જો આ ફોર્મ્યુલા તમારે કઈ રીતે યાદ રાખી શકાય તો તમને એક ફોર્મ્યુલા 12 સ્ટાન્ડર્ડમાં 11 સ્ટાન્ડર્ડમાં ઇવન 10 સ્ટાન્ડર્ડમાં પણ આવી હતી. a પ્લસ સિગ્મા FIDI અપોન n ઇન્ટુ c. કદાચ બધાને આ ફોર્મ્યુલા યાદ હશે x બારની. હવે એ જ ફોર્મ્યુલામાં ખાલી અહીંયા di ની જગ્યાએ તમારે u લખવાનું છે બસ, અને fi ની જગ્યાએ fu લખવાનું છે. એટલે તમારે અહીંયા u ઇન્ટુ fu એટલે a પ્લસ સિગ્મા u ઇન્ટુ fu અપોન n ઇન્ટુ c આ ફોર્મ્યુલા આવી જશે. અને એમાં બધી કિંમતો મૂકવાની છે. x બાર ઇક્વલ ટુ a એ આપણને ખબર છે 35, સિગ્મા u ઇન્ટુ fu ખબર છે 37, n કેટલા છે 100 અને c કેટલા છે 14. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ બંનેને ગુણીને ભાગ્યા 100 કરો અને વત્તા 35 કરો એટલે 40.18 જવાબ આવી જશે. કોની કિંમત આવી ગઈ? x બારની. એવી રીતે y બારનું સૂત્ર છે, અહીંયા a ની જગ્યાએ b કરવાનું છે અને u ની જગ્યાએ v કરવાનું છે. તો આ એનું સૂત્ર થશે b પ્લસ સિગ્મા v ઇન્ટુ fu અપોન n ઇન્ટુ c. બધી કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. હવે x બાર y બાર અને b આવી ગયા પછી તમારે a ની કિંમત શોધવાની છે. તો a બરાબર આ સૂત્ર છે y બાર માઇનસ b x બાર. એની અંદર બધી કિંમતો મૂકી દેવાની. y બાર આપણે હમણાં શોધ્યા 38.6, b 0.65, x બાર 40.18. કેલ્ક્યુલેશન કરો એટલે 2.48. કોની કિંમત આવશે? a ની. અને હવે આપણે શોધવાનું છે શું તો કે y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા કયું હોય? y ઇક્વલ ટુ a પ્લસ bx. y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે તો કે y બરાબર a પ્લસ bx. એમાં a બરાબર 2.48 અને b બરાબર 0.65 મૂકો એટલે આ આપણો ફાઇનલ જવાબ થાય y ની x પરની નિયત સંબંધ રેખાનો, જે અહીંયા આપ્યું છે y બરાબર 2.48 પ્લસ 0.65x. જેવી રીતે y ની x પરની નિયત સંબંધ રેખા શોધી એવી રીતે જ x ની y પરની નિયત સંબંધ રેખા પણ શોધી શકાય. હવે x ની y પરની નિયત સંબંધ રેખા એટલે કે x બરાબર a પ્લસ by. x બરાબર a પ્લસ by. એમાં b શોધવાનું છે. અહીંયા b xy થશે.
ફોર્મ્યુલા ઉપરમાં કોઈ ચેન્જ નહીં, નીચે વી આવી જશે યુ ની જગ્યાએ અને ડી બાય સી ની જગ્યાએ સી બાય ડી થઈ જશે. ફરી પાછું આ કઈ રીતે શોધાય? તો જુઓ અહીંયા યુ અને વી બંને છે એટલે સી અને ડી બંને લખી નાખવાના અને નીચે વી છે, વી ની જોડે ડી જોડાયેલું છે એટલે અહીંયા ડી નો સ્ક્વેર કરવાનો અને એક ડી કેન્સલ થઈ જશે એટલે જવાબ આવી જશે સી અપોન ડી. બસ બધી કિંમતો મૂકી દો એટલે બી ની કિંમત આવી જશે, બી એટલે બી વાય એક્સ 1.08. જેવી રીતે આપણે એક્સ બાર ને વાય બાર શોધ્યા હતા એ રીતે ફરી પાછું શોધવાની જરૂર નથી, ઓલરેડી આપણી જોડે છે. અલગથી ધારો કે આપણે ખાલી આ જ શોધતા હોઈએ એક્સ ની વાય પરની નિયત સંબંધ રેખા, તો અહીંયા તમારે એક્સ બાર વાય બાર શોધવાની જરૂર પડશે અને બસ એ બધી કિંમતો મૂકી દઈએ. એક્સ બાર 40.18, બી બરાબર 1.08 અને અહીંયા વાય બાર બરાબર 28.6. બધી કિંમતોનું કેલ્ક્યુલેશન કરીએ 9.01 આવશે એટલે રિગ્રેશન લાઈન એટલે કે એક્સ ની વાય પરની નિયત સંબંધ રેખા આપણી જોડે આવશે. અહીંયા એક્સ ની વાય પરની નિયત સંબંધ રેખા એક્સ બરાબર એક્સ બરાબર એ ની કિંમત આપણે આ 9.01 લખી અને બી બરાબર 1.08 વાય, તો આપણો ફાઇનલ જવાબ થઈ જશે. હવે તમને ખ્યાલ હશે કે આ બે જ્યારે આપણને ખબર હોય બી એક્સ વાય અને બી વાય એક્સ, જો એક 1.08 છે ને અહીંયા 0.65 છે, તો આ બંનેને ગુણીને એનું સ્ક્વેર રૂટ લઈએ ને તો આર ની કિંમત આવી જાય. તો આર ની એક કિંમત સૂત્ર છે રૂટમાં બી એક્સ વાય ઇન્ટુ બી વાય એક્સ, તો 1.08 ઇન્ટુ 0.65 કરીશું અને એનો સ્ક્વેર રૂટ લઈશું તો 0.84 જવાબ આવશે, જે આપણને અહીંયા પણ મળતો હતો. આર આ રીતે પણ શોધી શકાય, ફોર્મ્યુલાથી પણ શોધી શકાય, જેમાં બી એક્સ વાય અને બી વાય એક્સ ની જરૂર નથી, યુ અને વી ની જરૂર છે, એનાથી શોધી શકાય. અથવા તો આ ના કરવું હોય અને તમે બી એક્સ વાય અને બી વાય એક્સ શોધી નાખ્યો હોય તો બંનેનો ગુણાકાર કરીને એનું સ્ક્વેર રૂટ લો એટલે તમારો જવાબ આવશે. ધારો કે આર શોધવાનો કીધો હોય તો અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય. થોડીક કેલ્ક્યુલેશનમાં ચેન્જ હોઈ શકે કેમ કે એક્ઝેક્ટ નથી લીધું આપણે 9.01 લખી નાખ્યું છે અને 1.09 ની જગ્યાએ 1.08 છે. આટલું વેરિએશન ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો આમાં. તો અહીંયા આવી ટાઈપના એક્ઝામ્પલ કઈ રીતે કરવા એ કમ્પ્લીટ થાય છે. તમને આગળના એક્ઝામ્પલ લેક્ચરમાં જે કોઈ ડાઉટ્સ હોય તમે હવે પૂછી શકશો. ચલો તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી લો. સર બોલો. આ જે કોષ્ટક હતો ને પેલેનો એનો પાછો રિપીટ કરવો પડશે. હવે એ છે ને તમને બેસ્ટ કયું હોય, આપણો ટાઈમ આપણે એટલો બધો બચાવવો હોય ને તો શું કરવાનું કે આ સેમ કોષ્ટક કઈ રીતે બને છે ને એનો આપણે વિડીયો મૂકેલો છે ને યુટ્યુબ પર. તમારી જ ચેનલ? હા, જયેશ શાહ ચેનલ છે. ચેનલનું નામ સર જયેશ શાહ, જયેશ શાહ, JYSH. સર લિંક ચેટમાં મોકલી દો. લિંક ચેટમાં મોકલી દો સર, બરોબર છે. સારું, ચલો એકાદી લિંક મોકલી દઉં છું, બરાબર. પછી તમે સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને પછી આવતું રહેશે, બરાબર. ઓકે સર, વિડિયો જોઈ લઈશ. હા, વિડીયો જોઈ લેશો ને તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે આજનો વિડીયો અને એના પહેલા લેક્ચરનો વિડીયો જોશો ને એટલે આખું ટેબલ તમને ખબર પડી જશે કઈ રીતે બને છે અને કઈ રીતે પછી આગળ કામ. તો હવે બહાર નીકળી જાઓ. હા, એટલે હજુ તો ભણાવે છે સાહેબ. તો સર હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ. સોરી, તમારા ડાઉટ્સની વાત કરીએ. ચલો બોલો. હોમવર્કમાં કોઈને ડાઉટ્સ છે? હોમવર્ક જે લાસ્ટ ટાઈમ આપ્યું હતું એમાં કોઈને ડાઉટ્સ હોય તો બોલો, અધરવાઇઝ પછી હું આગળ ચાલુ કરીએ. આપણે બીજા 2-3 એક્ઝામ્પલ કરવાના છે. ના સાહેબ, આ ખાલી એક્ઝામ નું કહી દો ને કે એક્ઝામમાં કઈ રીતનું છે શું છે. કોલેજની એક્ઝામ આવવાની છે ને હવે. હા, એ તમને જ્યારે જરૂર પડશે ત્યારે તમને બધું કહેશે. હજી એક્ઝેક્ટલી SY TY નું જ બધું થયું છે, FY નું નક્કી નથી થયું. એટલે જ્યારે નક્કી થશે એવું બધાને વેલ ઇન એડવાન્સમાં કહેવામાં આવશે. અત્યારે આપણે એમાં ટાઈમ નથી બગાડતા. આપણું કોન્સન્ટ્રેશન ઓનલી રિલેટેડ ટુ સ્ટડી હશે અત્યારે, કેમ કે આપણી જોડે જે ટાઈમ છે એમાં ટાઈમ નથી બગાડતા. ભણવા સિવાયની બધી વાત આફ્ટર લેક્ચર કરીશું, બરોબર. રિલેટેડ ટુ રિગ્રેશન ડાઉટ્સ હોય તો બોલો.
સહસંબંધને નિયત સંબંધને રિલેટેડ ડાઉટ્સ હોય તો બોલો. ઓકે, તો ચલો હવે આગળ આપણે વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 26. 26 નંબરના ક્વેશ્ચનની અંદર થોડુંક ટિપિકલ છે, જો સમજો કઈ રીતે કરવાનું છે. 26 જે હોમવર્કમાં નતો આપ્યો તમને. હવે આમાં ઇંગ્લિશમાં છે, હું એને ગુજરાતી કરું છું. આપણને અહીંયા લખ્યું છે કે 25 અવલોકનોની માહિતી આપણને આપેલી છે. 25 અવલોકનો. ધ ફોલોઈંગ રિઝલ્ટ્સ આર ઓબ્ટેન્ડ ફ્રોમ અ સેમ્પલ ઓફ 25 પેટ્સ. 25 અવલોકનોની માહિતી નિદર્શ પરથી આપણને આ કિંમતો શોધીને આપેલી છે. સિગ્મા એક્સ આપ્યું છે 125, સિગ્મા વાય 100, સિગ્મા એક્સ સ્ક્વેર 650, સિગ્મા વાય સ્ક્વેર 460, સિગ્મા એક્સ વાય 508 આપેલું છે. હવે આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી ખબર પડે છે કે બે અવલોકનોની પેર 8, 12 અને 6, 8 ની જગ્યાએ ભૂલથી 6, 14 એટલે આ 8, 12 ની જગ્યાએ 6, 14 લેવાઈ ગયા અને 6, 8 ની જગ્યાએ 8, 6 લેવાઈ ગયું. મિસ્ટેક થઈ ગઈ કેલ્ક્યુલેશનમાં. તો બોલો હવે. સર હા બોલો. 26, 27, 28 એક સંબંધી ને એને 3 દાખલા આવી ગયા છે, તો આપણે ચલાવો ને તો ચાલશે. આ 26 માં તમે થઈ ગયો છે. 26, 27, 28 3 દાખલા. અરે લે હા તું સર, સચ્ચે હા સર થઈ ગયા છે. થઈ ગયું છે પહેલા સર. કરાયો તો સિગ્મા ડી તો સાચો શોધીને એ વાળો છે ને. તો યસ યસ પહેલા યસ. ખોટો શોધીને પછી સાચામાં પ્લસ Perfect. અને માઇનસ કરવાનો. એવું નથી, આ તો કઈ રીતે છે, XY એક ખોટા ને માઇનસ સાચા ને પ્લસ કરીને એની રકમ લખી, પછી આખો દાખલો પાછો કે સૂત્ર મૂકીને કરી નાખવાનું. આ એ જવાબ સારી છે. 3 દાખલા. વેરી ગુડ, વેરી ગુડ. સુપર સુપર. ચલો તો પછી હવે આપણે આગળ વધીએ છીએ અને જે બીજી એક ટાઈપનો એક્ઝામ્પલ છે એ કરીએ એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. હા બસ આ ટાઈપનું એક્ઝામ્પલ છે ને, જે પેલા આપણે શોધવું પડે બધું અંદર ખાના વાળા, બસ એ જ નથી આવડતા સર, એ કરાવવા હા પડશે. મોટા ખાના વાળા સાહેબ. હા એ હા તો બસ એ નથી આવડતા. વિડીયો જોઈ લેશો. યુટ્યુબ પર વિડીયો પડ્યો છે એનો. બસ એ વિડીયો જોઈ લેશો એટલે ખબર પડી જશે તમને. મારે link હા મળી જશે. ઓકે, ચલો તો હવે આપણે બે એક્ઝામ્પલ નાના કડા કરી નાખીએ ને પછી આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. જો આ એક્ઝામ્પલ નંબર 34 છે ને, એ પણ બહુ સિમ્પલ છે, ખાલી તમને સમજાવી દઉં છું. આમાં આપણે કીધું છે એસ્ટિમેટ y ફોર x ઇક્વલ ટુ 70. જ્યારે x 70 હોય ત્યારે y ની કિંમત શોધો અને y 90 હોય ત્યારે x ની કિંમત શોધો. અને આપણને માહિતી કઈ આપી છે? મીન એટલે મધ્યક. એટલે આપણને આ x ની કિંમત છે એટલે x બાર આપ્યો છે અને y ની કિંમત છે એટલે y બાર આપ્યો છે. અને SD એટલે પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એટલે SX અને SY આપી દીધું છે. અને કોરિલેશન કોફિશિયન્ટ એટલે કે R આપી દીધો છે. તો સૌથી પહેલા જ્યારે y નું એસ્ટિમેટ કરવાનો હોય, y શોધવાનો હોય એટલે y ની x પરની નિયત સંબંધ રેખાની જરૂર પડે. y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો કે y બરાબર a પ્લસ bx. હવે આમાં b ની કિંમત જરૂર પડશે. હવે b એટલે byx. આ જે આપેલી માહિતી પરથી byx નું કયું સૂત્ર આપણે લગાવીએ તો આપણને આન્સર મળશે? કહો તો. byx uv વાળી ફોર્મ્યુલા SX. હા, r into SX. બસ પતી સર ગયું. આ જ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ એટલે આ એક્ઝામ્પલ સિમ્પલ થઈ ગયો. r કેટલા છે? તો કે 0.8. sy કેટલા છે? તો કે 20. તો 0.8 ગુણ્યા 20 કરો અને ભાગ્યા 14 કરો. તો જુઓ 0.8 ગુણ્યા 20 ભાગ્યા 14 એટલે 1.143 અથવા તો 1.14 પણ આપણે લખી શકીશું. તો 1.14 આ કિંમત આવી ગઈ બી ની. અને હવે એ ની કિંમત શોધવાની. કઈ ફોર્મ્યુલા વાપરશું બોલો તો? Y બાર માઇનસ B. y બાર માઇનસ બી એક્સ બાર. બસ હવે બી તો આપણે હમણાં શોધ્યા 1.14 ગુણ્યા x બાર કરીએ. x બાર કેટલા છે? 18. એટલે ગુણ્યા 18 કરી નાખું છું એટલે 20.57 આયા. હવે આ 20.57 y બાર માંથી બાદ કરો. y બાર કેટલા છે? 100.
તો -100 કરી નાખીએ એટલે 79.43 જવાબ આવશે. 79.43 એની કિંમત આવી ગઈ, બી ની કિંમત આવી ગઈ. તો y બરાબર સૂત્ર શું થઈ જશે બોલો? તો a એટલે કે 79.43 પ્લસ b એટલે 1.14 x. તો આ આપણું સમીકરણ થઈ ગયું. આમાં x બરાબર 70 મૂકી દો તો 1.14 ગુણ્યા 70 79.8 થયા. એમાં 79.43 એડ કરી દો વત્તા 79.43 એટલે 159.23 જેવો જવાબ આવશે. જો 159.28 આપણો 159.23 આટલું વેરિએશન ચાલે તો 159 આવે છે એ આપણો જવાબ થઈ ગયો. 23 લખો. તો આ રીતે y ની કિંમત શોધી શકાય જ્યારે x આપ્યો હોય. અને જ્યારે આપણે y આપ્યો હોય ને x લીધું હોય તો x ની y પરની નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરવાનો. તો આ તો એક્ઝામ્પલ આવી રીતે સેમ એક્ઝામ્પલ બીજો છે એ ડિસ્કસ કરીએ. જો 36 37 આ બધા સિમ્પલ એના જ ટાઈપના એક્ઝામ્પલ છે તો તમે હોમવર્કમાં કરી શકશો. ખાલી મને કહો આ 40ના નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર શું છે જુઓ કઈ રીતે ડિફરન્સ છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઇન ઓફ y ઓન x એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. મીન એટલે x બાર આપેલું છે, y બાર આપેલું છે. વેરિયાન્સ એટલે શું? કોઈ કહી શકશે ગુજરાતી? વિચરણ. વિચરણ આપ્યું છે એટલે આ sx સ્ક્વેર આપેલું છે તો એનું રૂટ લઈ લો એટલે sx 10 આવી જશે. હા, અને આ sy સ્ક્વેર આપ્યું છે તો એનું રૂટ લઈ લો એટલે 14 આવશે. ચલો આવી ગયું. અને કોરિલેશન આપી દીધું છે, સોરી COVXY આપેલું છે. તો સૌથી પહેલા કોઈ કહી શકશે આના માટે b y x ની કઈ ફોર્મ્યુલા વાપરવી જોઈએ? કવરેજ xy upon sx square. વેરી ગુડ. બસ આમાં બધી કિંમત મૂકી દો. આ તો 114 ભાગ્યા sx સ્ક્વેર કેટલા છે તો કે 100 એટલે સીધો જવાબ જ આવશે 112 ભાગ્યા 100 એટલે 1.12 જવાબ આવી ગયો. જો આ 1.12 અને x બાર ને y બાર આપેલા છે તો તમે a ની કિંમત શોધવું હોય તો y બાર માઇનસ b x બાર ની ફોર્મ્યુલા વાપરો એટલે a ની કિંમત આવી જશે. એટલે આ એક્ઝામ્પલ પણ સહેલો છે. એવી રીતે જ 42 પણ સહેલો છે. હા, હવે આ એક એક્ઝામ્પલ કરીએ એટલે આ છેલ્લો એક્ઝામ્પલ થશે આપણો ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. 44 આપણને અહીંયા બે રિગ્રેશન લાઈન એટલે કે બે નિયત સંબંધ રેખા આપી છે ને આપણને ખબર નથી કે આમાંની કઈ x ની y પરની x પરની છે ને કઈ x ની y પરની છે એ ખબર નથી પણ બે રિગ્રેશન આપી દીધી છે. પછી વેરિયાન્સ ઓફ x એટલે કે sx સ્ક્વેર આપી દીધું છે 25 અને શોધવાનું છે x બાર y બાર r અને sy. ચલો કોઈ કહી શકશે કે x બાર ને y બાર કઈ રીતે શોધી શકાશે? બોલો x બાર ને y બાર કઈ રીતે શોધાશે? બોલો. ઓકે, તો જો તમને કહું જ્યારે બે સમીકરણો આપેલા હોય ને નિયત સંબંધ રેખા તો બંનેને ઉકેલવાના છે. કઈ મેથડથી? લોપની રીતથી. આ બંને સમીકરણને સોલ્વ કરો લોપની રીતથી અને x અને y ને શોધો. જે x અને y આવશે ને એ જ તમારો x બાર ને y બાર થાય કેમ કે આપણી જોડે એક ગુણધર્મ છે કે બે નિયત સંબંધ રેખા જ્યાં ક્રોસ થાય એ બિંદુ x બાર અને y બાર હોય.
તો આ બંનેને સોલ્વ કઈ રીતે કરવાનું કોઈને ખબર છે? લૂપની રીતથી સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરાય? કોઈ કહી શકશે શું કરવું જોઈએ? સમીકરણનો સરવાળો. શું ફરી પાછું કહો? સમીકરણનો સરવાળો કઈ રીતે કરીશું? પણ 3x + 2y - 26 = 0 હોય તો એને 6x + y - 31 = 0 કરી આપણે માઇનસ કરીને y ની રકમ શોધી શકીશું. પછી જે સમીકરણ આગલું સમીકરણમાં y બરાબર જેટલી રકમ મળે એટલા મૂકતા અને પછી x ની કિંમત મળી y ને x એ રીતે મળી જાય. બરાબર છે. હવે એમાં એક નાનકડો પોઈન્ટ એડ કરું. તમારે સૌથી પહેલા x ની જોડે જે જોડાયેલું છે ને કિંમત સરખી કરવી પડે તમારે. જો અહીંયા x ની જોડે 3 છે અને અહીંયા x ની જોડે 6 છે, અથવા તો y માં પણ સરખું કરવું પડે. ક્યાં તો તમે x નો સહઅવયવને સરખાવો, ક્યાં તો y ના સહઅવયવને સરખાવવો પડશે. હવે એના માટે એક સ્ટેપ પહેલા કરવું પડે. આ x ની જોડે 3 જોડાયેલા છે અને અહીંયા x ની જોડે 6 જોડાયેલા છે, તો હું શું કરું તો x ની જોડે સરખું થઈ જશે? કોઈ કહી શકશે? તો આ પહેલું સમીકરણ છે ને એને હું 2 વડે ગુણું છું. બોલો 2 વડે ગુણીએ તો શું થાય? બોલો હવે. પહેલા સમીકરણને 2 વડે ગુણો તો શું થાય? બોલો. x + 4y - 52. બરોબર. ઇક્વલ ટુ 0. અને હવે બીજું સમીકરણ એની નીચે મૂકી દેવાનું આ રીતે. અને હવે જો અહીંયા 6x છે, અહીંયા 6x છે, તો આ સમીકરણ કિંમતો બદલવી પડશે. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ થશે. યાદ આવ્યું તમને બધાને? હા. અને આ કેન્સલ થશે. પછી આ 4y - y એટલે 3y થશે. અને -52 + 31 એટલે -21 થશે. 21 ને પેલી બાજુ લઈ જાઓ. 3y = 21, y = 7. હા, y બરાબર જે 7 આયા ને એ જ y બાર થઈ ગયો આપણું. જો y બાર 7 આવી ગયા એટલે y બરાબર 7 જ થયા. હવે આ y બરાબર 7 જે આપણે શોધ્યા ને એ તમે સમીકરણ 1 અથવા સમીકરણ 2 બેમાંથી કોઈ પણ એકમાં મૂકી દો. ચલો હું આમાં મૂકું છું. તો y ની જગ્યાએ 7 મૂકો તો આ +7 - 31 તો 7 - 31 એટલે 24 થાય. એટલે 6y - 24 બરાબર 0 થશે. હા, તો બોલો તો શું કરવું પડશે? 6y બરાબર 24 થશે. x = 4. x બરાબર 4. તો આ જે x થયો એ જ x બાર થઈ જશે. આ જે x આવ્યો એ જ આપણો x બાર થઈ જશે. x બાર બરાબર 4 થશે. તો x બાર અને y બાર ની કિંમત આપણી જોડે આવી ગઈ. ચાલો, પતી ગયું. હવે શું કરવાનું છે? તો આ બેમાંથી કોઈ પણ એક સમીકરણને y ની x પરની નિયત સંબંધ રેખા અને એકબીજાને x ની y પરની નિયત સંબંધ રેખા ધારવાની છે. આને આપણે y ની x પરની નિયત સંબંધ રેખા ધારી લઈએ પહેલાને, અને એને y = માં કન્વર્ટ કરવાનું, y માં કન્વર્ટ કરવાનું. બોલો તો આને y માં કન્વર્ટ કરો તો શું આવે? તો જુઓ 2y એમ નામ રાખો, 3x અને -26 ને બીજી બાજુ લઈ જાઓ તો શું થાય? બોલો તો 2y બરાબર -3x + 26 અને એને તમે 2 વડે ભાગી નાખો તો -3x/2 + 26/2. હવે આ x ની જોડે જે જોડાયેલું છે ને -3/2 એ byx થઈ જશે. -3/2 તો byx ની કિંમત -3/2 આવશે. byx ની કિંમત -3/2. અહીંયા સુધી ખ્યાલ આવ્યો બધાને? જેવી રીતે byx શોધ્યું ને એવી રીતે bxy શોધી નાખવાનું. એ આના પરથી આવશે. બીજું સમીકરણ
એમાં x ઇક્વલ ટુ રાખવું પડશે. તો y ને પેલી બાજુ લઈ જશો અને ભાગ્યા 6 કરશો ને એટલે -1/6 આવશે જવાબ. બસ આ બંનેને ગુણી કાઢીને એનો સ્ક્વેર રૂટ લો એટલે r ની કિંમત આવશે. આ બંનેને ગુણો તો આ બંનેને ગુણીએ એટલે ઉપર 3 થશે, નીચે 12 થશે. તો અને એનો 3/12 કરો એટલે 1/4 થશે ને એનું સ્ક્વેર રૂટ લઈ લો તો r બરાબર 1/2 થશે. પણ આ બંને માઇનસ છે એટલે r ની કિંમત માઇનસમાં મૂકવાની, કેમ કે ત્રણેયની કિંમત સાઇન સરખી હોય. તો r બરાબર 0.5 તમારો જવાબ થશે. અને છેલ્લે આ byx ની ફોર્મ્યુલા મૂકો, r ગુણ્યા sy/sx. એમાં તમને byx ખબર છે -3/2, r પણ ખબર છે, sy તમારે શોધવાનું છે અને sx ની કિંમત આપેલી છે 25 વેરિયાન્સ છે એટલે કે વિચરણ છે, એનો સ્ક્વેર રૂટ કરો એટલે 5 થશે. તો આ 5 કિંમત ખબર છે, r ખબર છે, byx ખબર છે. કોની કિંમત શોધવાની રહી? sy ની કિંમત. તો અહીંયા sy ની કિંમત તમને ખબર પડી જશે. તો આ એક્ઝામ્પલમાં તમારે એક પહેલી સમીકરણને y(x) ધાર્યા અને બીજાને x(y) ધાર્યા. બાય ચાન્સ આ ધારવાથી તમારી r ની કિંમત 1 કરતા વધારે આવે તો આપણે જે ધારેલું છે ખોટું કહેવાય અને આપણે એને ચેન્જ કરવું પડે. ધારો કે 1 થી વધારે આવતી હોય તો આવી ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો, કેમ કે આ બહુ અગત્યનો એક્ઝામ્પલ કહેવાય. નેક્સ્ટ લેક્ચરમાં પહેલા તમારા ડાઉટ્સ લઈશું. ડાઉટ્સ લીધા પછી જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એ સોલ્વ કર્યા પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.